આપણે ટોપિક નંબર 1 સ્ટડી કરીએ. પરમાણુય ત્રિજ્યા, એટોમિક રેડિયસ. ફર્સ્ટ છે આપણો પરમાણુય ત્રિજ્યા, જેને એટોમિક રેડિયસ કહેવાય. એટોમિક રેડિયસ અથવા રેડિયાઈ કહી શકાય. એટોમિક રેડિયસ અથવા તો રેડિયાઈ. તો મિત્રો એટોમિક રેડિયસ અથવા તો રેડિયાઈ શું છે? આપણે જાણીએ છીએ કે પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ છે, નાનો એવો છે. એની ડાયરેક્ટ આપણે ત્રિજ્યા માપી શકતા નથી. ખૂબ જ નાનું કદ ધરાવતો હોવાથી, તેનું સૂક્ષ્મ કદ હોવાથી ડાયરેક્ટ એની ત્રિજ્યા માપી શકાય નહીં. એનું કદ જો લઈએ ને, પરમાણુનું કદ લીધો તો પરમાણુનું કદ સૂક્ષ્મ છે. પરમાણુ સૂક્ષ્મ છે, જે 1.2 એંગસ્ટ્રોમ અથવા તો 1.2 into 10⁻⁻10 મીટર કદ ધરાવે છે. આટલું નાનું કદ ધરાવતા પરમાણુની ત્રિજ્યા આપણે નક્કી કરી શકતા નથી ડાયરેક્ટલી, પરંતુ એના માપન માટે કેટલીક પદ્ધતિઓ છે. તેના માપન માટેની કેટલીક પદ્ધતિઓ છે, તેનાથી આપણે માપી શકીએ. જેમ કે શોક કિરણ, વિવર્તન અથવા તો વર્ણપટ્ટીય દર્શક પદ્ધતિ. વર્ણપટ્ટીય દર્શક, સ્પેક્ટ્રોસ્કોપિક અથવા તો એક્સ-રે એનાલિસિસ. આનાથી આપણે એનું માપન કરી શકીએ છીએ. હવે જોઈએ ડેફિનેશન, કે કોને પરમાણુય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ એટોમિક રેડિયસ. ડેફિનેશન ઓફ એટોમિક રેડિયસ. સહસંયોજક અણુમાં જો એકલ પરમાણુની ત્રિજ્યા આપણે માપી શકતા નથી, એટલે આપણે શું કરવાનું? અણુઓની ત્રિજ્યા લઈ અને પછી તેનું સરેરાશ અડધું અંતર માપવાનું. સહસંયોજક અણુના બે કેન્દ્રને જોડતા અંતરના અડધા મૂલ્યને અથવા સરેરાશ અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. A half distance of two center of atom, it's called atomic radius. In short, કે બે પરમાણુના કેન્દ્રને જોડતા સરેરાશ અંતરના અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા કહેવાય. એ ખ્યાલ લખીએ. બે અણુ, જો અણુમાં ન તો પરમાણુ તો કોઈ પ્રશ્ન નથી. બે પરમાણુ અથવા અણુના કેન્દ્રના સરેરાશ અંતરના અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. ધારો કે આપણી પાસે કોઈ આ બે પરમાણુ છે, આ પરમાણુ 1 અને આ પરમાણુ 2. આ બંને પરમાણુનું સેન્ટર આ છે. આ બંને પરમાણુના સેન્ટરને આપણે જોડી દીધું. આ બંને પરમાણુના સેન્ટરને જે જોડીએ એનું જે ડિસ્ટન્સ થાય, અને એલિમેન્ટ આપણે E1 કહીએ અને E2 કહીએ. આ બંનેનું ડિસ્ટન્સ છે એનું હાફ, એટલે કે આટલું અંતર. એ અંતરને આપણે શું કહીએ છીએ? અને અહીંથી આવ્યો એટલે પરમાણુની ત્રિજ્યા r તરીકે ઓળખવામાં આવે. E r1 E અથવા re1 અને re2. આ એનું પ્રેક્ટિકલી રિપ્રેઝન્ટેશન આપણે જોયું. હવે પરમાણુય ત્રિજ્યા 3 છે, એટલે તેના પ્રકાર જોઈએ. પરમાણુય ત્રિજ્યાના પ્રકાર અથવા આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુય ત્રિજ્યા કઈ સ્વીકારવામાં આવેલી છે તે બાબત. કઈ પરમાણુય ત્રિજ્યા સ્વીકારવામાં આવેલી છે?
એક પરમાણુય ત્રિજ્યા છે મિત્રો, એ આપણે લઈએ. એક પરમાણુય ત્રિજ્યા છે સહસંયોજક ત્રિજ્યા, સહસંયોજક અથવા તો અધાત્વીય ત્રિજ્યા. સેકન્ડ છે ધાત્વીય ત્રિજ્યા અને થર્ડ વન છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. ત્રીજી ત્રિજ્યા કઈ છે? વાન ડર વાલ્સ રેડિયસ, metallic radii and covalent or non-metallic radii. સહસંયોજક અણુમાં જોવા મળતી અધાતુ પરમાણુની ત્રિજ્યાને, અધાતુની પરમાણુની ત્રિજ્યા હોય તેને આપણે સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ મિત્રો, તો એક્ઝામ્પલ આપણે લખી શકીએ ક્લોરીન પરમાણુની ત્રિજ્યા, Cl ની ત્રિજ્યા. ત્રિજ્યાની તો આપણે વ્યાખ્યા જોઈ ગયા છે, તો બે ક્લોરીન પરમાણુની ત્રિજ્યા આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ એક ક્લોરીન પરમાણુ અને આ સેકન્ડ ક્લોરીન પરમાણુ. આ બે ક્લોરીન પરમાણુના જે સેન્ટર હોય એ સેન્ટરને જોડી દેવાનું. બે ક્લોરીન પરમાણુનું સેન્ટર નું મૂલ્ય આપણે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી 198 પાઇકોમીટર મળેલું છે. 198 પાઇકોમીટર, જેને આપણે DCl2 થી રિપ્રેઝન્ટ કરી શકીએ. હવે આપણો ક્વેશ્ચન આ છે કે આ અંતર કેટલું હશે? RCl. તો વ્યાખ્યાને યાદ કરો, આપણે શું લીધું છે વ્યાખ્યામાં કે પરમાણુની ત્રિજ્યા, ક્લોરીન પરમાણુની ત્રિજ્યા એટલે સરેરાશ બે ક્લોરીન પરમાણુને જોડતા અંતરનું અડધું મૂલ્ય. બે ક્લોરીન પરમાણુને આપણે જોઈએ એટલે 198 પાઇકોમીટર છે, એના છેદમાં 2 99 પાઇકોમીટર થાય. 99 પાઇકોમીટર થશે. તો આ મિત્રો આપણને પ્રાપ્ત થઈ ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા. આ માપેલું મૂલ્ય છે, આપણે તો જસ્ટ એને અન્ડરસ્ટેન્ડિંગ માટે. હવે જોઈએ ધાત્વીય ત્રિજ્યા. ધાતુ પરમાણુ ધાતુની ત્રિજ્યાને ધાત્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. અને એના માટે આપણે એક્ઝામ્પલને પસંદ કરીએ. ક્લોરીન પરમાણુની કોપર પરમાણુની ત્રિજ્યા, Cu ની ત્રિજ્યા અથવા તો Rcu. હવે તો કોપર પરમાણુની ત્રિજ્યા જે છે ને એ બે કોપરની DCu, આ બે જો કોપર પરમાણુ લેવામાં આવે તો બે કોપર પરમાણુમાં ડિસ્ટન્સ છે કે 256 પાઇકોમીટર નોંધવામાં આવેલું છે. 256 પાઇકોમીટર એ માપેલું મૂલ્ય છે સહકિરણ વિવર્તન પદ્ધતિથી. હવે આપણે શું કરીએ કે આપણે તો RCu જોતું છે એટલે કોપરની પરમાણુય ત્રિજ્યા જોતી છે, તો માપેલું અંતર છે ડિસ્ટન્સ ટોટલ, એને ડિવાઇડ બાય 2 કરવાનું. એટલે 256 ડિવાઇડ બાય 2 કરો એટલે 128 પાઇકોમીટર મૂલ્ય કોપરની ત્રિજ્યા મળશે. કોપરની ત્રિજ્યા એટલે આપણને પ્રાપ્ત થશે. હવે મિત્રો થર્ડ વન છે, એ થર્ડ વન છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. અને એ વાન ડર વાલ્સ ત્રિજ્યા ઉમદા કે નિષ્ક્રિય યાની કે સમૂહ 18 ના તત્વો માટે છે અને એની તત્વની ત્રિજ્યા લેવામાં આવે છે. તત્વની ત્રિજ્યા લેવામાં આવે છે. આ ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. તો આ કન્સેપ્ટ આખો હતો મિત્રો, ત્રિજ્યા કદ કેટલું છે, કઈ રીતે માપવામાં આવે એની ડેફિનેશન, અને આવર્ત કોષ્ટકના કયા કયા તત્વોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આમાં ખાસ કરીને અધાતુ પરમાણુઓ જે છે એ ધાતુ પરમાણુ અને ઉમદા વાયુની ત્રિજ્યા. હવે આપણે જોઈએ કે આખા પિરિયોડિક ટેબલની અંદર આવર્તમાં પરમાણુય વલણ, પરમાણુય ત્રિજ્યાનો શું રોલ છે અને સમૂહની અંદર પરમાણુય ત્રિજ્યાનો શું રોલ છે. ત્યારબાદ આપણો આજનો ટોપિક ફિનિશ થશે.
વિડિયો પોઝ કરી બોર્ડ પર નોંધી લેવું, આગળનો ટોપિક આપણે વધીએ. તો ચાલો મિત્રો આપણે સ્ટડી કરીએ પીરિયોડિક ટ્રેન્ડ ઇન પીરિયડ, એટલે કે આવર્તમાં એટોમિક રેડિયેશનનો ટ્રેન્ડ. આવર્તમાં પરમાણુય ત્રિજ્યા, આવર્તમાં પરમાણુય ત્રિજ્યા, એટોમિક રેડિયેશન ઇન પીરિયડ. મિત્રો આવર્તની અંદર પરમાણુય ત્રિજ્યા સમજવા માટે ખૂબ જ એક બેઝિકલી આપણે જઈએ. આવર્ત એટલે આવર્તનો ગુણધર્મ આપણે આ રીતે સ્ટડી કરીએ છીએ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ. મિત્રો એક જ આવર્તની અંદર આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો શું થશે? તો ગ્રુપ તો એક જ સેમ એક જ રો રહી, ગ્રુપ એક રહ્યું. તો એના માટે આપણે લખી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા તત્વોના પરમાણુ ક્રમાંક Z વધે છે. બરાબર. પરમાણુ ક્રમાંક કોના સાથે સંબંધ ધરાવે? તો કે પરમાણુ ક્રમાંક વધે એટલે પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ વધે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પ્રોટોનની સંખ્યા વધે, પરંતુ n અચળ રહે છે. આવર્ત ક્રમ કેવો રહે છે? અચળ રહે. આ આપણો મેઇન કીવર્ડ્સ છે. આ મેઇન કીવર્ડ્સ છે. n ને આપણે શું કહીએ છીએ મિત્રો? n એટલે શું? n એટલે આપણે કહીએ છીએ આવર્તનો ક્રમ. આવર્ત ક્રમ અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક આ બંને આપણે એને કહીએ છીએ. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઓર પીરિયડ નંબર એનાથી એને ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ મિત્રો કે n અચળ રહે માટે થશે શું? તો કે n અચળ રહેતા મિત્રો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાની ખૂબ નજીક આવે. આકર્ષણ બળ શું થાય? વધતું જાય. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું આકર્ષણ બળ વધશે એટલે ઇલેક્ટ્રોન, આ પ્રોટોન છે કેન્દ્રના પ્રોટોન, કેન્દ્રમાં પ્રોટોન હોય, બાહ્ય કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય. આ પ્રોટોન ઇલેક્ટ્રોનને ખેંચે એટલે પરમાણુ શું થશે? સંકોચાય. પરમાણુનું કદ ઘટે. પરમાણુનું કદ ઘટે એટલે ત્રિજ્યા ઘટે. પરમાણુનું કદ ઘટે એટલે ત્રિજ્યા ઘટે. બરાબર. એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન આકર્ષણ બળ વધે. attraction force between electron and proton increases and atom will be concentrated a સંકોચાય and atomic radii decreases. આકર્ષણ બળ જે છે વધે, એનું કદ ઘટે, પરમાણુ સંકોચાય અને એની ત્રિજ્યા ઘટે. એટલે z વધતા ત્રિજ્યામાં શું થાય છે? વધારો. આ z વધ્યો તો ત્રિજ્યામાં શું થયું? વધારો. અને કોના માટે આપણે આ છે? આવર્ત માટે. આવર્તમાં આ ગુણધર્મ લાગુ પડે. એટલે સિમ્પલી આપણે એવું કહી શકીએ મિત્રો, જો આના માટે આપણે સિમ્પલી કેવું હોય તો આ કહી શકાય કે z is inversely proportional to atomic radii. Because increase the atomic number, decrease the radii, and increase the radii, decrease the atomic number. vice versa આપણે એને કહી શકીએ છીએ. આવું વલણ જોવા મળે. આ આવર્ત માટે ફરીથી રિપીટ કરું. એક જ આવર્તના તત્વમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુનો ક્રમાંક વધે, ઇલેક્ટ્રોન બાહ્ય કોષમાં વધશે એટલે કે જે કોષ હશે તેમાં એક જ કોષમાં ઇલેક્ટ્રોન સતત દાખલ થતા જાય, કેન્દ્રમાં પ્રોટોન સતત વધતા જાય. મુખ્ય ક્વોન્ટમ આંક એ અચળ રહે છે. એના લીધે ઇલેક્ટ્રોન પ્રોટોનનું આકર્ષણ બળ વધી જાય
પરમાણુનું કદ ઘટે, પરમાણુ સંકોચાય અને ત્રિજ્યામાં ફાઇનલી ઘટાડો થતો જોવા મળશે. ત્રિજ્યા પણ તેની ઘટે. હવે આવર્ત 2 અને 3 ના સમૂહ માટે આપણે ગ્રાફ અને એનાથી રિપ્રેઝન્ટ કરવું હોય તો સિમ્પલી આપણે કરી શકીએ છીએ. આવર્ત 2 માટે v1 બરાબર અને અથવા તો 3 આવર્ત 2 ના તત્વો. આવર્ત 2 માં આપણે જોઈએ તો પરમાણુ ક્રમાંક વધશે તત્વો. જેમ કે આવર્ત 2 ના તત્વની જો લિસ્ટ લખવામાં આવશે તો આવર્ત 2 ના તત્વો થશે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ આવર્ત 2 ના તત્વો છે. અને એ તત્વોનો પરમાણુ ક્રમાંક આપણે લખીએ તો 3, 4, 5, 6 કાર્બન, 7 નાઇટ્રોજન, ઓક્સિજન 8 અને ફ્લોરિન 9. આ તેનો પરમાણુ ક્રમાંક છે. હવે મિત્રો n અચળ છે. n બરાબર 2 ફિક્સ થઈ ગયું. z માં શું થાય છે? ક્રમશઃ વધારો થાય છે. 2 3 4 5 આ z છે. એટલે z સતત ને સતત વધે છે. n તેનો અચળ રહે છે. તો એ કદમાં શું ફેરફાર થશે? કારણ કે બાહ્ય કોષમાં જે ઇલેક્ટ્રોન દાખલ થાય n બરાબર 2 માં દાખલ થશે. બીજે કઈ દાખલ થવાના નથી. તો કદમાં જે છે એ તેનો ઘટાડો થતો જોવા મળશે. જો તેનું મોડેલિંગ ફોર્મ કે કદમાં કઈ રીતે એ ફાઇનલી ડિક્રીઝિંગ થશે, બરાબર? કદમાં થતો તેનો ઘટાડો આપણે જોઈએ. લિથિયમનું આપણે મોડેલ દોરીએ તો હમણાં નીચે ફરીથી આપણે લખશું કે લિથિયમનું આ કેન્દ્ર, આ લિથિયમ, આ કેન્દ્ર, આ બેરિલિયમ, આ કેન્દ્ર, આ બોરોન, આ કેન્દ્ર, આ કાર્બન, આ કેન્દ્ર, આ નાઇટ્રોજન, આ કેન્દ્ર, આ ઓક્સિજન, આ કેન્દ્ર અને આ ફ્લોરિન. તો ક્રમશઃ જે છે મિત્રો ઘટશે. શા માટે ઘટે? તો ઇલેક્ટ્રોન ગોઠવીને આપણે બતાવી દઈએ. બાહ્ય કોષમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન, કારણ કે લિથિયમ માટે 2s1 છે, આ 2s2 છે, આ લિથિયમ છે જે આપણે ઇન્ડિકેટ કર્યું છે લિથિયમ, આ બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવી મિત્રો. 1 આ બાહ્ય કોષમાં 2 તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન લીધા. પછી 3 1 2 3 2s2 અને 2p1. આયા 2s2 2p2 1 2 3 અને 4 2s2 2p3 1 2 3 4 5 3 ને 2 5. તો આ કેટલા આવશે મિત્રો? 2p4 અને 2s2 છે એટલે 6 2 3 4 5 અને 6 અને ટોટલ આવે જે છે 2p5 2s2 એટલે 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7. તો જો મિત્રો ઇલેક્ટ્રોનનું એન્વાયરમેન્ટ ખૂબ જ વધી ગયું. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું આકર્ષણ બળ ઓછું હતું, આયા વધ્યું. આયા ઇલેક્ટ્રોન પ્રોટોનનું આકર્ષણ બળ ફરી વધે છે. આયા ઇલેક્ટ્રોન પ્રોટોનનું આકર્ષણ બળ તેનાથી વધે છે. સેમ આયા જો ઇલેક્ટ્રોન પ્રોટોનનું આકર્ષણ બળ પણ વધી ગયું. ફરીથી આ ઇલેક્ટ્રોન પ્રોટોન આકર્ષણ બળ વધી ગયું. અને સેમ સૌથી મેક્સિમમ હાઈએસ્ટ ઇલેક્ટ્રોન પ્રોટોનનું આકર્ષણ બળ આયા થાય. એટલે કદમાં ઘટાડો થશે. કદમાં શું થશે? ઘટાડો થશે. એને આપણે સિમ્પલી રિપ્રેઝન્ટ કરી શકીએ કે આ રીતે કદ ઘટશે. આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન અને એની જો વાત કરીએ તો એ પણ કરી શકાય. જેમ કે લિથિયમની ત્રિજ્યા છે મિત્રો, આપણે લિથિયમની ત્રિજ્યાની વાત જો કરતો હોય તો લિથિયમની ત્રિજ્યા છે 152 બરાબર 152 પાઇકોમીટર. r ની આ કિંમત હું લખું છું 152 અને એકમ છે પાઇકોમીટર. આ 111 પાઇકોમીટર. then after 88 પછી 77 74 66 અને 64
66 અને 64 આની એટોમિક રેડિયાઈ છે. હવે આ એટોમિક રેડિયાઈ માટે જો આપણે ગ્રાફનું રિપ્રેઝન્ટેશન કરીએ તો ગ્રાફ આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકાય. આ ગ્રાફની અંદર અહીંયા આપણે લેવામાં આવેલું છે એ ત્રિજ્યાનો વધતો ક્રમ અને આ z પરમાણુ ક્રમાંકનો વધતો ક્રમ. પરમાણુ ક્રમાંક આપણે 10 સુધી છે તો આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ 2 4 6 8 અને 10. અને ત્રીજા મેક્સિમમ આપણા પાસે 152 છે, 64 થી સ્ટાર્ટ થાય છે એટલે 60 થી આપણે લઈ શકીએ 60 બરાબર. પછી 70 80 9 100 પછી 110 અને અહીંયા માની લો કે આ પોઈન્ટ ઉપર 160 આવે છે તો પ્રથમ કેટલી છે 152. તો 152 આપણને પરમાણુ ક્રમાંક 3 આ 2 ને 3 ની વચ્ચે પરમાણુ ક્રમાંક 3 152 એ સમથિંગ આયા આપણને પોઈન્ટ મળે. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 4 111 તો એ 4 માટે 111 આયા સમથિંગ આપણને પોઈન્ટ મળશે બરાબર. 110 અને 11 પાંચમાની પરમાણુની ત્રિજ્યા જુઓ તો 88 છે આ 5 અને 88 એ અહીંયા આપણને મળશે. ત્યારબાદ 6 માટે 77 છે તો 77 આપણને અહીંયા 80 ની નજીક મળે. પછી 74 તો 74 આપણને આટલી કિંમત મળશે. 66 એ 66 ની કિંમત આયા અને લાસ્ટમાં 64 એટલે 64 આયા મળશે. તો આ રીતે ડિક્રીઝિંગ ઓર્ડર છે જુઓ. આ ફ્લોરિન છે, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, બોરોન, બેરિલિયમ એન્ડ લિથિયમ. આ રીતે પરમાણુની ત્રિજ્યા ઘટતી જોવા મળે છે. પરમાણુ ક્રમાંક વધે ત્રિજ્યા ઘટતી જોવા મળે છે. આવર્ત 2 માટે મિત્રો આપણે ગ્રાફ દોરવો હોય તો આવર્ત 2 નો પણ ગ્રાફ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. બરાબર. આવર્ત 2 માટે પરમાણુની ત્રિજ્યા વર્સિસ પરમાણુ ક્રમાંકનો ગ્રાફ અને ઈ ગ્રાફ પણ આપણને સેમ ડિક્રીઝ થતો જોવા મળશે. અને એમાં આપણને સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. સોડિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, સલ્ફર, ફોસ્ફરસ, સલ્ફર બરાબર. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન આ રીતે સતત ઘટતું જોવા મળશે. તો મિત્રો વિડિયોને પોઝ કરીને તમે બોર્ડ પર નોંધી લો. આગળના ટોપિકમાં આપણે સમૂહ માટેની ત્રિજ્યા જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણે જોઈએ સમૂહમાં પરમાણુય ત્રિજ્યા. સમૂહમાં પરમાણુય ત્રિજ્યા એટોમિક રેડિયાઈ ઇન ગ્રુપ. મિત્રો સમૂહની અંદર આપણે ગુણધર્મો કેમ લઈએ છીએ? સમૂહમાં ઉપરથી નીચે તરફ ગુણધર્મ દર્શાવવામાં આવે છે. હવે ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક Z વધે એટલે સાથે સાથે ઇલેક્ટ્રોન વધે, પ્રોટોન પણ વધે અને N એ પણ વધે. મુખ્ય ક્વોન્ટમ આંકમાં પણ વધારો થશે
परमाणु क्रमांक વધે, इलेक्ट्रॉन વધે, प्रोटॉन વધે, मुख्य क्वांटम आंक વધે. याद करो आवर्त नहीं. मुख्य क्वांटम आंक सेम रहतो હતો, ઇન્ક્રીઝ થતો નહીં. હવે મુખ્ય ક્વોન્ટમ આંક વધે એના લીધે ઇલેક્ટ્રોન અને પ્રોટોન નું આકર્ષણ બળ ઘટે. માટે પરમાણુનું કદ વધશે. શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર એમાં વધારો થાય અને ત્રિજ્યામાં પણ વધારો થશે. આપણે આના માટે ઇનડાયરેક્ટલી શોર્ટકટમાં લખી શકીએ કે ગ્રુપ માટે રેડિયસ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એટોમિક નંબર થાય. એટલે કે એટોમિક નંબર વધે તો રેડિયસમાં વધારો થતો જોવા મળશે. આ નવો એક પર્યાય છે શિલ્ડિંગ અસરનો વધારો. તો શિલ્ડિંગ અસર હમણાં હું તમને સમજાવી દઉં. હવે જોઈએ ગ્રુપના પરમાણુ વિશે કે કઈ રીતે આ વાત જોવા મળે. સમૂહ એકના તત્વોનો આપણે અભ્યાસ કરીએ. સમૂહ એકના તત્વો, સમૂહ એકના તત્વો એટલે કે ગ્રુપ એકમાં. ગ્રુપ એકના તત્વો મિત્રો આપણે જાણીએ છીએ આલ્કલી સમૂહ. આનું નામ છે આલ્કલી સમૂહ. આલ્કલી સમૂહમાં પ્રથમ તત્વ છે લિથિયમ, ત્યારબાદ સોડિયમ, ત્યારબાદ પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. પરમાણુ ક્રમાંક જો આપણે મિત્રો લખીએ તો 3, 11, 19, 37, 55 અને 87 પરમાણુ ક્રમાંક થશે. હવે કદમાં વધારો થાય છે એનું જો પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન આપવું હોય તો લિથિયમ, તેનાથી વધીને સોડિયમ, સોડિયમથી વધીને પોટેશિયમ, પોટેશિયમથી વધીને કદ થશે રુબિડિયમ અને રુબિડિયમથી પણ વધીને કદ થાય એ સીઝિયમ નું થશે. બરાબર? રુબિડિયમથી પણ વધીને કદ સીઝિયમ નું થશે. જેનું આકર્ષણ માટે આપણે જો જોઈએ આ તત્વ લખીએ તો આ લિથિયમ છે, આ સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ CS. બરાબર? લિથિયમ એ સૌથી નજીક, લિથિયમનો બાહ્ય કોષનો ઇલેક્ટ્રોન એ સૌથી નજીક આવેલો હોય. ત્યારબાદ સોડિયમનો થોડો દૂર, પોટેશિયમનો ઇલેક્ટ્રોન તેનાથી દૂર, રુબિડિયમનો ઇલેક્ટ્રોન તેનાથી દૂર અને સીઝિયમનો ઇલેક્ટ્રોન સૌથી દૂર એ આવેલો હશે. કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારો થતો જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ તો કક્ષકોની સંખ્યા જે છે એ ક્રમશઃ વધે છે. કક્ષકોની સંખ્યા ક્રમશઃ અહીંયા વધતી જાય છે. અહીંયા વધારો થાય. બરાબર? આ કક્ષકોની સંખ્યામાં જે વધારો છે તો અંદરની કક્ષક આ બાહ્ય ઇલેક્ટ્રોનને સંયોજકતા અથવા તો બાહ્ય ઇલેક્ટ્રોનને કેન્દ્રથી ઓછું આકર્ષણ, અને ઓછું આકર્ષણ કોના લીધે છે? આકર્ષણ તો ઓછું છે પણ કોના લીધે છે? તો કે આ અંદર રહેલી કક્ષકોના લીધે. આ કક્ષકો છે તેના લીધે તેનું આકર્ષણ ઓછું છે. બરાબર?
તો આ કક્ષકને આપણે કહેવાય શિલ્ડિંગ કક્ષક અથવા તો કવચ કક્ષક. આને આપણે શિલ્ડિંગ અસર તરીકે ઓળખીએ છીએ. શિલ્ડિંગ અસર એટલે બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને કેન્દ્ર સાથે આકર્ષવામાં નડતરરૂપ કક્ષકોને કવચ કક્ષક કે શિલ્ડિંગ કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. આ અસરને શિલ્ડિંગ અસર કહેવાય. સમૂહની અંદર સૌથી મેક્સિમમ શિલ્ડિંગ અસર હોય, જ્યારે આવર્તની અંદર સૌથી ઓછી શિલ્ડિંગ અસર હોય. આ સમૂહમાં મુખ્ય ક્વોન્ટમમાં વધે એટલે આ અસર જોવા મળે, જ્યારે આવર્તમાં મુખ્ય ક્વોન્ટમમાં અચળ રહેતો જોવા મળે છે. તો આ રીતે મિત્રો આપણે જોયું કે કદમાં સતત વધારો થતો જોવા મળે. હવે આપણે એનો ગ્રાફ જોઈએ. બરાબર? તો તમે આટલું બરોબર નોંધી લો, પછી આપણે ગ્રાફની વાત કરીએ. તો મિત્રોનો ગ્રાફ દોરવામાં આવે અને ગ્રાફ આપણે લઈએ પરમાણુ ક્રમાંક Z એના વિરુદ્ધ પરમાણુની ત્રિજ્યા R. Z વિરુદ્ધ પરમાણુની ત્રિજ્યા R નો ગ્રાફ. મિત્રો અહીં આપણે પરમાણુ ક્રમાંકને આ સિમ્બોલથી આપણે દર્શાવીએ અથવા તો આ પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય લઈએ 50, 100, 150, 200, 250, 300 અને આમ આગળ મૂલ્ય લઈએ. તો ગ્રુપ 1 જે આપણે જોયું કે એની પરમાણુની ત્રિજ્યા આપણને કંઈક આ રીતે વધતી જોવા મળશે. બરાબર? જેમ કે ગ્રુપ 1 ની પરમાણુની ત્રિજ્યાનું મૂલ્ય આ રીતે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આવા જોવા મળશે. સીઝિયમ, રૂબિડિયમ, potassium, sodium and lithium. સેકન્ડ આપણી પાસે હેલોજન સમૂહ છે અને હેલોજનમાં ફ્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. આયોડિન, બ્રોમિન, ફ્લોરિન અને ફ્લોરિન. આ રીતે મૂલ્ય એની એટોમિક રેડિયસના જોવા મળશે. અને જો એટોમિક રેડિયસ આપણે લખ્યું હોય તો ફ્લોરિનની એટોમિક રેડિયસની કિંમત જે છે એ 72 છે. બરાબર? એટલે એની એટોમિક રેડિયસ આપણે લખીએ તો ફ્લોરિન માટે 64 મૂલ્ય છે. આ જે છે એ 72. બ્રોમિન માટે 114, અને લાસ્ટમાં છે 140 આ મૂલ્ય જોવા મળશે. જ્યારે લિથિયમ માટેની આપણે લઈએ તો 152, 186. ત્યારબાદ મિત્રો પોટેશિયમની પણ એનાથી વધારે કિંમત જોવા મળશે 231, 234 and last 262 આ કિંમત જોવા મળે. તો આ હતા એના મૂલ્યો. તો મિત્રો આજનો લેક્ચર અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. આગળ આપણે મળશું આયનીકરણ, એન્થાલ્પી અને આયનીય ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા જોઈએ, હવે આયનની ત્રિજ્યા લેશું. ત્યારબાદ દરેક ગુણધર્મ આગળ અભ્યાસ કરવામાં આવશે. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.